गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। सर्वप्रथम तो गुरु पूर्णिमाना पावन अवसरे महापर्व निमित्ते આપણે સૌ ભેગા થયા છે ત્યારે પૂજ્ય બાપારામ કહેતા કે આ પર્વ શેના માટે છે? આપણી અંદર રહેલો ગર્વ ઓછો થાય, ગુરુમાં આપણો વિશ્વાસ પાકો થાય, આપણી નિષ્ઠા પાકી થાય, શ્રદ્ધા જાગૃત થાય આપણી અંદર, એટલા માટે આ પર્વ ઉજવવામાં આવે છે। તો સદગુરુ શ્રી લાલ બાપાની સમાધિએથી તેમજ પૂજ્ય મહાદેવ બાપા વતી આપ સર્વને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। જય ગુરુરામ, જય બાપારામ। સર્વપ્રથમ સદગુરુ શ્રી લાલ બાપાની સમાધિસ્થ ચેતનાને વંદન। પૂજ્ય કંકેશ્વરી મા પાસેથી મેં સાંભળ્યું હતું, ગુરુના જે નિષ્ઠાવાન અને સમર્પિત શિષ્યો છે, આશ્રિત છે, એ ગુરુની હરતી ફરતી જીવંત સમાધિ છે। અને એવી જ આપણે બાપારામની હરતી ફરતી જીવંત સમાધિ જેને કહી શકીએ, જેને પોતાનું આખું જીવન બાપાના ચરણોમાં સમર્પિત કરી દીધું અને હજી પણ બાપાના મનોરથ પૂર્ણ કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે। અને બાપારામની ઝાંખી આપણને જેની અંદર થાય, જેના બાપારામના બધા લટકા આપણને જેની અંદર જોવા મળે, એવા પૂજ્ય મહાદેવ બાપા, એમના ચરણોમાં પણ વંદન। જે હેતુ વગર હેત કરે છે। અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, બધા પોતપોતાને ગુરુને ત્યાં હોય, આપણને સર્વને આશીર્વાદ આપવા માટે સંતરામ મંદિર નડિયાદથી જે પધાર્યા છે એવા પૂજ્ય કૃષ્ણદાસજી મહારાજના ચરણોમાં વંદન। પૂજ્ય મુનિરામ બાપુ, પ્રદીપ બાપા શાસ્ત્રી, મનીષભાઈ, જેણે ભજનને માત્ર ગાયું નથી પણ જીવ્યું છે એવા નિરંજન દાદા, બાપારામના વાલા એવા પદ્મશ્રી અમદભાઈ, અને આખો આ મારો લાલ પરિવાર, આપ સર્વના ચરણોમાં વંદન। અને પૂજ્ય જ્યાં 3 વર્ષ સુધી મેં અભ્યાસ કર્યો, કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીના આશીર્વાદ લઈને મારા મિત્રો પણ પધાર્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું। ભાગવતજીમાં કીધું, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ। સર્વપ્રથમ તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે એ પણ મોટા ભાગ્યની વાત છે। તુલસીદાસજીએ પણ કીધું, બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા। દેવોને પણ દુર્લભ આ માનવ જન્મ આપણને મળ્યો છે। અને એનાથી પણ જો કોઈ દુર્લભ હોય, તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ। આવા મહાપુરુષનો આપણને સંગ થવો, એનો આશ્રય આપણને પ્રાપ્ત થવો, એ એનાથી પણ દુર્લભ છે। આપણે બંને રીતે સંપન્ન છીએ, સમૃદ્ધ છીએ। આપણને માનવ દેહ તો મળ્યો, સાથે બાપારામ જેવા સંકલ્પ સિદ્ધ મહાપુરુષ આપણે જેને કહી શકીએ, એમનો આપણને ભેટો થયો। પણ મારે જે કહેવું છે, અત્યારે કળીકાળનો સમય છે, એમાં આવા સંતોના દર્શન થવા એ દુર્લભ છે। એના દર્શન થયા પછી એને ઓળખવા એ એનાથી પણ દુર્લભ છે। એ ઓળખાઈ ગયા પછી એનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થવું એ એનાથી પણ દુર્લભ છે। સાનિધ્ય પ્રાપ્ત થયા પછી સામીપ્યતા, એની સાથે આપણને રહેવા મળે, એ એનાથી પણ દુર્લભ છે। અને હવે જે મારે ખાસ વાત કહેવી છે, સામીપ્યતા પ્રાપ્ત થયા પછી આપણી જે પહેલા નિષ્ઠા એ મહાપુરુષમાં હતી, એની એ નિષ્ઠા કાયમ રહેવી એ એનાથી પણ દુર્લભ છે। કારણ કે આપણે સામાન્ય પુરુષની પણ સાથે રહેતા હોય ત્યારે એના ગુણ અવગુણ જોતા હોઈએ છીએ, અને જ્યારે આવા મહાપુરુષ સાથે રહેવું તો એનાથી પણ અઘરું છે। કારણ કે બોલતા કંઈ હોય અને એનાથી વિરુદ્ધ એનું વર્તન હોય, પર એની આંતરિક જે એકતા છે એ આપણે નથી જાણી શકતા। કારણ કે આપણે હંમેશા આપણા સુખનું વિચારીએ છીએ, આપણા લાભનું વિચારીએ છીએ, પણ આ જે સદગુરુ છે, આપણું હિત શેમાં છે
એનું ધ્યાન રાખે છે. જ્યારે કોઈક બાળક મા પાસે ચોકલેટ માંગે, માં ના પાડી દે, કારણ કે માને એની તાસીર ખબર છે કે એને ચોકલેટ આપીશ તો એ માંદું પડશે, બીમાર થશે, તાવ આવશે. ના પાડી દે ત્યારે બાળકને દુઃખ થાય, પરંતુ માને ખબર છે એને થોડીક વાર માટે દુઃખ થશે, પણ ચોકલેટ આપીશ તો પાછું એને જ હેરાન થવું પડશે. એમ ગુરુને પણ આપણી તાસીર ખબર હોય છે. એટલા માટે જ્યારે પણ આવા મહાપુરુષ સાથે જઈએ રહેવા મળે ત્યારે મનુષ્ય બુદ્ધિ ન કરવી. તુલસીદાસજીએ કીધું, બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. મનુષ્યના રૂપમાં જે સાક્ષાત હરિ જ છે, એટલે એની પાસે જઈએ ત્યારે એના મૌનને માણવું, એ બોલે તો એના વચનને માણવા, ક્રોધ કરે તો એ ક્રોધને માણવો. અને છેલ્લે મારે જે કહેવું છે, સર્વપ્રથમ તો હીરાબાને હું યાદ કરું. આજે યોગાનુયોગ તારીખ પ્રમાણે એમનો પુણ્યતિથિ પણ છે. ગુરુચરણ આજના દિવસે 11 વર્ષ પૂર્ણ થયા હીરાબાને. આ માત્ર જે પણ કાંઈ છે ગુરુની કૃપા પ્રસાદી છે. બાપારામનું હું પ્રવચન સાંભળતો હતો 2001નું. બાપા કહે છે કે અમરધામ છે તમારું છે, તમારે આવવાનું છે, તમારે ચલાવવાનું છે. હું તો માત્ર ખાલી નિમિત્ત છું, અને મને એ પણ નથી ખબર કે હું નિમિત્ત બનવાને લાયક છું કે નહીં. અને એ જ પરંપરા બાપાએ કોઈ દિવસ આપણી સાથે, જો કે મારે જે વાત કેવી હતી, બાપારામને મેં જોયા નથી. મેં તો બાપારામના દર્શન બાપામાં જ કર્યા છે. મારા માટે બેઉ એક છે. બાપાએ કીધું કે હું લાયક નથી, તો પણ મને ગુરુએ નિમિત્ત બનાવ્યો છે. અને બાપાએ પણ આપણી પાસે કોઈ દિવસ મહંતપણું નથી રાખ્યું. એ પણ એ પ્રવચનમાં કહેતા હોય કે હું આપની જેમ સેવક જ છું, તમે જેમ છો એમ જ હું છું. હવે જે મહાપુરુષે શૂન્યમાંથી સર્જન કર્યું, અને જ્યારે આશ્રમ નહોતો ત્યારે એ પહેલા બાપાએ સેવા કરી છે. અને એ જો એમ કહેતા હોય હું તો માત્ર ખાલી નિમિત્ત છું, સેવક છું, એટલે મને એવું લાગે છે કે આ મહંત તરીકેની પદવી છે માત્ર વ્યવસ્થા છે. આપણે બધાએ સાથે રહીને જે ગુરુ મહારાજે જ્યોત જગાવી છે, આપણે બધા એક થઈને એમાં દિવેલ પૂરતા રહીએ, એ જ્યોત ઝળહળતી રહે. એટલે મહંતને એ બધી ખાલી વ્યવસ્થા છે, ગુરુની કૃપા પ્રસાદી છે. ગુરુએ મને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યો, એ મારા માટે ખૂબ મોટી વાત છે. હીરાબાને ફરીવાર યાદ કરું, કારણ કે એમને બીજ વાવ્યું અને આજે ફળ મળી રહ્યું છે. છેલ્લે વધારે કંઈ નહીં કહેતા. આમ જોવા જઈએ તો બધા જ પરિવારમાં હું સૌથી નાનો છું, અને પરિવારમાં જે નાના હોય, લાડકવાયા હોય, એટલે પરિવારે જે પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ આપતા રહેજો, આપણે સાથે ભેગા મળીને. હવે આપણે ક્રિકેટ જોતા હોય, મને ક્રિકેટનો શોખ છે એટલે ક્રિકેટની વાત આવશે. એમાં 11 જણાની ટીમ હોય, અને એમાં એક જ કેપ્ટન હોય, અને એમાં 10 જણા એમ કે આપણે ક્યાં કેપ્ટન છે, કેપ્ટનને જે કરવાનું છે એ બધું કરે, તો પણ ન ચાલે. અને 10 જણા બધી રીતે કમ્પ્લીટ હોય, અને કેપ્ટન જો પોતાની જવાબદારી ન નિભાવે તો પણ ન ચાલે. એમ આપણે બધા સાથે મળીને, હવે બધા અહીંયા આવીને બેસી જાય તો પણ ન ચાલે, અને બધા બહાર જતા રહે તો પણ ન ચાલે. એટલે આ જે ગુરુ મહારાજે જ્યોત જગાવી છે એમાં આપણે દિવેલ પૂરતા રહીએ, જ્યોતને ઝળહળતી રાખીએ. છેલ્લે વધારે કંઈ નહીં કહેતા. જ્યારે ભગવાન રામ વનમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે સુતીક્ષણ મુનિને ત્યાં ગયા. સુતીક્ષણ મુનિએ સ્તુતિ કરી અને છેલ્લે કીધું, અસ અભિમાન જાય જની ભોરે, અસ અભિમાન, અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. એટલે મારે ગુરુ મહારાજના ચરણોમાં, મારા માટે મેં કીધું એમ બેવ એક છે. મેં બાપારામને જોયા નથી સ્થૂળ શરીરે, પણ મારી આંખે જેમાં બાપાનું દર્શન કર્યું છે, મારા માટે બેવ એક છે. એમને હું પ્રાર્થના કરું કે આપણું પોતાનું અભિમાન હોવું એ તો ખરાબ વાત છે, પરંતુ આપણે જેનું બાનું પહેર્યું છે એનું ખુમારી તો હોવી જોઈએ. એટલા માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી
એ ખુમારી રહે અને ગુરુ મહારાજે જે નિમિત્ત બનાવ્યો છે એ કાર્ય હું કરતો રહું. આપ સૌ ના આશીર્વાદ અને આપણે સૌએ સાથે મળીને જ આ કાર્ય કરવાનું છે. અને ગુરુને વાલા ગમતા રહીએ કે બી લાલ ગુરુના આંગણિયામાં રમતા રહીએ રે ગુરુને ગમતા રહીએ રે, એવી પ્રાર્થના સાથે આપ સર્વના ચરણોમાં પ્રણામ. જય ગુરુ.